ફાયદા આપણી સંસ્કૃતિમાં ઉપવાસ ધાર્મિક અને સાંસ્કૃતિક દૃષ્ટિએ ઘણું મહત્વ ધરાવે છે। ઉપવાસ કરવાને કારણે ગંભીર બીમારીઓ જેવી કે આર્થરાઇટિસ, અસ્થમા, હાઈ બીપી વગેરેમાંથી મુક્તિ મેળવી શકાય છે। ઉપવાસને કારણે શારીરિક પ્રણાલી પણ યોગ્ય રીતે કાર્યરત રહે છે। વિવિધ ઋતુઓમાં વિવિધ જીવાણુઓનું સંક્રમણ જોવા મળતું હોય છે, જેને કારણે વ્યક્તિ નાની મોટી બીમારીઓનો શિકાર બને છે। આવા સમયે ઉપવાસ કરવાથી ફાયદો થાય છે। સામાન્ય રીતે આપણા શરીરની મોટા ભાગની બીમારીઓ માટે આપણું મગજ અથવા તો પાચનતંત્ર જવાબદાર હોય છે। ખાણીપીણીની અયોગ્ય આદતોને કારણે શારીરિક પ્રણાલી ખોરવાઈ જાય છે। ઉપવાસને કારણે યકૃતને થોડી રાહત મળે છે। ઉપવાસથી આંતરડાઓમાં પાચકરસની ક્રિયામાં ઉત્તેજના નોંધાય છે। મેદસ્વીતાની તકલીફ હોય તો દૂર થાય। ઉપવાસને કારણે વ્યક્તિ હળવાશ અનુભવે છે। ઉપવાસ દરમિયાન આહાર લેવા પર નિયંત્રણ રાખવું જરૂરી છે, પરંતુ પ્રવાહીનો વિશેષ પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ। વ્રત ઉપવાસને કારણે કબજિયાત, ગેસ, એસિડિટી, અજીર્ણ, માથાનો દુખાવો જેવી બીમારીઓ પર કાબૂ મળી શકે છે। ઉપવાસને કારણે શરીર ઉર્જાવંત બને છે। સામાન્ય રીતે ઉપવાસ હોય તો વ્યક્તિ ફળાહારનો ઉપયોગ કરતી હોય છે। મર્યાદિત માત્રામાં તે લેવું હિતાવહ છે। ઘણીવાર આ બધી વસ્તુઓનો ઉપયોગ કરવાને કારણે પણ એસિડિટી અને ગેસની સમસ્યા અનુભવાતી હોય છે। બટાકાની વેફર, સાબુદાણાની ખીચડી, મગફળીનો જરૂરિયાત કરતાં વધુ ઉપયોગ ઉપવાસના મહત્વ અને તેના લાભને નષ્ટ કરી દે છે। જો ધાર્મિક રીતે જોઈએ તો ઉપવાસને કારણે મનની શાંતિનો અનુભવ પણ થતો હોય છે। સાધના કરવા માટે શરીર હળવું રહે છે। વિડીયોને લાઈક કરવા અને ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી છે।